તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોમાં તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો બે જોડીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે, હર કોઈ પશુપાલકોના આવા પ્રશ્નો છે તે આપણને જોવા મળતા હોય છે। તેમની ગાયો અથવા ભેંસોની આજુબાજુ માખી મચ્છરો બહુ પરેશાન કરતા હોય છે, અથવા મિત્રો તમારા પશુની અંદર જો માખી મચ્છર પરેશાન કરવાથી આપણા પશુની અંદર ઘણી બધી નુકસાનો પણ જોવા મળતા હોય છે। આવી બધું આપણે શું છે કે માખીથી શું આપણા પશુની અંદર અસરો થાય તે પણ તમને સંપૂર્ણ માહિતી આપી દઉં। તો માખીઓથી નાના મોટા જે માખીઓ છે તે રોગ આપણા પશુની અંદર લાવતા હોય છે। સાથે સાથે મિત્રો, જ્યારે તમારા પશુનું તમે મિલ્કિંગ કરી રહ્યા છો તે સમયથી જ માખી મચ્છરો આપણા પશુનું બહુ પરેશાન કરતા હોય છે। ફક્ત માખીની જ વાત કરવાના છે। હવે ધીરે ધીરે મિત્રો ચોમાસું નજીક આવી રહ્યું છે, હવે ટૂંક સમયની અંદર ત્યાર પછી મિત્રો માખી છે તે આપણા પશુઓની અંદર બહુ હેરાન કરતા હોય છે ચોમાસાની અંદર। હવે જ્યારે પણ મિત્રો તમારા પશુનું તમે મિલ્કિંગ કરી રહ્યા છો તે સમયની અંદર વાળે ઘડીએ માખી આપણા પશુની ઉપર બેસવાથી આપણું પશુ જ્યારે હલનચલન કરતું હોય છે, જ્યારે પણ તમારા પશુને તમે ચારો પણ નાખશો તો તે પશુ તમારો ચારો છે તે સારી રીતે ખાતું પણ નથી ને ત્યાં છે તે મિત્રો ફૂંદડીઓ અથવા મિત્રો તે ઓટા ફેરા મારતું હોય છે। હવે ત્યાર પછી તમે જ્યારે તમારા પશુનું તમે મિલ્કિંગ કરી રહ્યા છો તે સમયની અંદર માખી મચ્છરો આપણા પશુના શરીર ઉપર બેસવાથી જ્યારે તમે મિલ્કિંગ કરી રહ્યા છો તે સમયની અંદર તમારું પશુ દૂધ પણ ઓછું કાઢતું હોય છે। સાથે સાથે મિત્રો વારે ઘડીએ પશુના શરીર ઉપર માખી બેસવાથી આપણા પશુના ફેંટની અંદર પણ આપણને નુકસાન છે તે આવતું હોય છે। ઘણા પશુપાલકોને ખબર નથી હોતી કે માખી આપણા પશુના શરીર ઉપર બેહવાથી કઈ રીતે નુકસાન આવે, કારણ કે મિત્રો જ્યારે પણ તમારું પશુ હલનચલન કરશે, જ્યારે પશુ તમારા પગ ઊંચા નીચા કરશે તે સમયની અંદર તમારા ફેંટની અંદર 1-2% તે ઘટાડો પણ થઈ જતો હોય છે। સાથે સાથે મિત્રો, જો તમારા પશુને તમે જે ખાણાદાણા આપી રહ્યા છો, જે બધા પશુઆહાર આપો છો, છતાં પણ મિત્રો તમારા પશુના શરીર ઉપર તે સારી રીતે લાગતું નહીં હોય, તમે મોંઘા ફોર્મ્યુલા આપજો છતાં પણ મિત્રો તમારું પશુનું દૂધ પણ નહીં વધતું હોય। સાથે સાથે મિત્રો ફેંટની અંદર આપણને ઘણું બધું આપણને નુકસાન તે જોવા મળતું હોય છે। તો આજના વિડીયોની અંદર સંપૂર્ણ તમને માહિતી આપવાનું છે, એક એવો દેશી ઘરેલો ઉપાય જો તમારા તબેલાની અંદર તમારા પશુની આજુબાજુ આનો તમે સ્પ્રે કરી દેશો તો મિત્રો તમે ચૂંટકીઓની અંદર માખી તમે ભગાડી શકવાના છો। આ એકદમ દેશી ઘરેલું રામબાણ ઇલાજ આજે તમારા માટે લઈને આવી ગયા છે। વાત કરીએ તો ચેનલ ઉપર પણ તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે પહેલાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, ત્યાર પછી મિત્રો વિડીયોને લાઇક કરી બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા। તો મિત્રો આપણા આજના વિડીયોની અંદર આપણે આ વિડીયોની અંદર 100 લાઇકોનો આપણે ટાર્ગેટ રાખવાના છીએ। સૌથી વધારે લાઇક તમારે કરાવવાની છે મને। ત્યાર પછી મિત્રો હવે ચાલો આપણે દેશી ફોર્મ્યુલા, ઘરેલું ફોર્મ્યુલા આપણને તૈયાર કરવાનો છે તે ટોપિક ઉપર આવી જઈએ। હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો જે દરેક પશુપાલક મિત્રો, દરેક ખેડૂત મિત્રોની અંદર આપણને વસ્તુ છે તે મળી રહેવાની છે, તે કઈ વસ્તુ છે? સાઈડમાં મિત્રો તમે જે સ્ક્રીન ઉપર તેનો ફોટો પણ જોઈ શકો છો, તેનું નામ છે મિત્રો લીંબુ। હવે મિત્રો લીંબુ દરેક પશુપાલક, દરેક ખેડૂત મિત્રના ઘરે મળી જવાના છે। હવે ત્યાર પછી મિત્રો તમારા ઘરે ના મળે મિત્રો માર્કેટમાંથી તમારા 5 થી 6 લીંબુ તમારા ઘરે લાવી દેવાના છે। ત્યાર પછી મિત્રો તેનો રસ આપણે કાઢી દેવાનો છે। તે રસ પણ કેટલો કાઢવાનો પણ મિત્રો તમારે 100 ml જેવો છે તે રસ કોઈ પણ મિત્રો વાસણની અંદર નીકાળી દેવાનો છે। હવે ત્યાર પછી મિત્રો તમારે જે આપણે શાકની અંદર યુઝ કરીએ છીએ તે નમક એટલે કે મીઠું, આપણે કોઈ પણ શાકની અંદર નાખીએ છીએ એ મીઠું છે એ પણ મિત્રો તમારે 50 ગ્રામ લઈ લેવાનું છે। જ્યારે મિત્રો તમે બજારની અંદર જ્યારે તમે વાળ કપાવવા જોશો ને ત્યાં સ્પ્રેની બોટલ મળે છે સાઈડમાં, તેનો પણ તમે સ્ક્રીન ફોટો તમે જોઈ શકો છો। જે સ્પ્રેની બોટલ આવે છે તેમાં સ્પ્રેની બોટલ પણ તમારે લાવી દેવાની છે। હવે 100 ml તમે જે લીંબુનો રસ કાઢે 100 ml જો બરોબર, તમે 6-7 લીંબુનો રસ કાઢશો તો 100 ml જેટલો થઈ જશે બરોબર। હવે જે 100 ml તમે લીંબુનો રસ કાઢ્યો, હવે તેની અંદર છે મિત્રો તમારે 1 લીટર જેવું મિત્રો તમારે પાણી લઈ લેવાનું છે। તે પાણી પણ મિત્રો આપણે ઘરે યુઝ કરીએ છીએ તે જ પાણી મિત્રો તમારે લેવાનું રહેશે। હવે તમે 1 લીટર પાણીની અંદર 100 ml રસ એડ કરી દો। હવે ત્યાર પછી મિત્રો હવે જે આપણે 50 ગ્રામ જે લીધેલું મીઠું છે એ પણ તેની અંદર આપણે એડ કરી દેવાનું। સરસ રીતે મિત્રો આપણે તેને હલાવી દેવાનું છે, સરસ મજાનું તમારે મિક્સ કરી લેવાનું છે। હવે ત્યાર પછી સરસ મિત્રો બોટલની અંદર ભરી, હવે પહેલા તમારા પશુની અંદર કઈ રીતે તેનો સ્પ્રે કરવાનો છે તેની પણ સંપૂર્ણ માહિતી આપી દો। જ્યારે પણ મિત્રો તમારા પશુને જે તમે પશુઆહાર આપ્યો હતો, જે તમારા પશુને જે ચારો નાખ્યો હતો, જ્યારે પણ મિત્રો તમારું પશુ શાંતિથી બેઠેલું હોય છે તે સમયની અંદર આનો સ્પ્રે આપણે કરી લેવાનો છે। કારણ કે મિત્રો માખી મચ્છરો ભગાડ્યા પહેલો મિત્રો આ તમારો ઉપયોગ કરવાનો છે। કારણ કે મિત્રો જો તમારા તબેલાની અંદર ચોખ્ખાઈ રાખવાની છે, જો તમારા જે તબેલાની અંદર થોડું ઘણું પાણી પણ ભરાયેલું હોય, ખાબોચિયા જેવું હોય તો બધું તમારે ક્લીન કરી દેવાનું।
વાળી બાળીને તમારે તૈયાર કરી દેવાનું બરાબર. ત્યાર પછી મિત્રો તમારા બધાના પશુ ઉપર તમારે સ્પ્રે કરી દેવાનું છે. ત્યાર પછી મિત્રો જેટલી પણ મિત્રો તબેલાની જગ્યા છે, જે જગ્યાએ તમારા પશુને તમે બાંધો છો તે જગ્યા ઉપર પણ મિત્રો તમારે સ્પ્રે કરી દેશો તો ચૂંટકીઓની અંદર એ માખી મચ્છરો એ ભાગવા લાગશે. કારણ કે મિત્રો આમાં આપણા જે લીંબુ છે, જો લીંબુ આપણા છાંટવાથી જે માખી મચ્છરોનાની ગંધથી તે દૂર જાય છે. ત્યાર પછી મિત્રો નમક અંદર આપણે એડ કરીએ, જે નમકનો જે ખારથી જ માખીઓ છે તે દૂર ભાગવા લાગતી હોય છે. ત્યાર પછી મિત્રો જો તમને એક બીજી પણ દવા બતાવવાનું છું સાથે સાથે મિત્રો, પહેલાં તો મિત્રો તમે આ દવાનો ઉપયોગ કરજો, આ જે દેશી ઉપાયનો. ત્યાર પછી મિત્રો તમને અંગ્રેજી એક દવા બતાવી દેવાની છે. હવે તમે માર્કેટની અંદર જશો તો જે ફિનાઇલ આવે છે એ ફિનાઇલ પણ તમારે લાવી દેવાનું રહેશે. ફિનાઇલની અંદર પણ મિત્રો આ રીતે તમારે સ્પ્રે કરવાનું છે. તો મેં તમને આગળ કીધું કે તમે જે સ્પ્રેની બોટલ છે તેની અંદર પણ ભરી લેશો, ત્યાર પછી તેનાથી પણ તમે સ્પ્રે કરી લેશો તો તેનાથી પણ મિત્રો તમે માખી મચ્છરો તમે દૂર કરી શકવાના છો. સાથે સાથે મિત્રો સાંજના ટાઈમે મિત્રો તમે એક કામ કરી લેજો કે જ્યારે પણ મિત્રો તમારા પશુનું જે જગ્યા ઉપર બાંધો છો તે જગ્યા ઉપર સામાન્ય મિત્રો લીમડાના પાનોનું પણ તમે ધુવાડો પણ આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી પણ મિત્રો માખી મચ્છરો દૂર ભાગવા લાગતા હોય છે. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. આપણે ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. આજનો વિડીયો તમને કેવો સારી માહિતી લાગી હોય, વિડીયો કામનો લાગ્યો હોય તો ફક્ત તમે લાઇકનું બટન દબાવજો. સાથે સાથે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફક્ત મેં તમને આગળ કીધું કે 3 જ વસ્તુ આપણે લેવાની છે. સૌ પ્રથમની અંદર લીંબુ લેવાના છે, બીજા નંબરની અંદર મીઠું અને પાણી. આ બધું મિત્રો મિક્સ કરી તમારા પશુના શરીર ઉપર તમારે સ્પ્રે કરી દેવાનો છે. તો ચાલો બીજા વિડીયોમાં ફરી મુલાકાત કરીશું. રજા આપશો. વંદે માતરમ.